હા ડીજે તો વાગે ને વાગશે. કોમ કેના ફેવર માં છે ભાઈ? ઉતવાળો બોલજો. કોમ કેના ફેવર માં છે? આપણા સમાજમાં. આપણે કોઈને પૂછ્યું ના. 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. હા. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી ઓલરેડી. તો મિત્રો અત્યારે તો તમે લોકો જાણો છો કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર મોટા પાયે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે અને વિવાદ ચાલી રહ્યો છે. કેમ કે મિત્રો જે સમાજનું બંધારણ કર્યું હતું ને એ સમાજનો ભંગ કર્યો છે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરે, અને તેમને નાત બહાર કાઢવામાં આવ્યા છે સમાજના લોકો દ્વારા, જ્ઞાનીબેન દ્વારા કે સમાજના આગેવાનો દ્વારા. પણ મિત્રો ખરેખર તમને વાત કહું, આ વિશે ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોરને ખબર જ નથી કે અમને નાત બહાર કાઢ્યા છે. કેમ કે એ લોકોને બોલાવવામાં જ આવ્યા નથી. જે ચાબડિયાની અંદર મિટિંગ થઈ હતી કે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરે જે વરઘોડો કાઢ્યો અને જે સમાજનું બંધારણ તોડ્યું એના વિશે, અને એનો વિશે જે મિટિંગ હતી એમાં ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોરને બોલાવવામાં જ આવ્યા નથી. અને આગેવાનો દ્વારા જ નિર્ણય લઈ લેવામાં આવ્યો કે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે નાથ બહાર. તો આ વિશે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર નારાજ થયા છે અને એ એવું કહેવા માગે છે કે અમને બોલાયા વગર આ નિર્ણય કેવી રીતે? જો ગુનેગાર હોય ને એમને પણ અદાલત એટલે કે ક્યાંક તો બોલાવવામાં આવે છે અને અમારી અમે તો બોલાયા પણ નથી ને આ બધું કરી નાખ્યું. તો આ વિશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર શું કહેવા માગે છે એ વિડીયો તમને બતાવવાનો છું. કેમ કે મિત્રો છેલ્લા 2 દિવસથી તમે જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે સમાજના નામનું બંધારણ તોડ્યું છે જ્ઞાનીબેનનું, એટલે કે જે વરઘોડો અને ડીજે નહોતું લઈ જવાનું, નહોતું વગાડવાનું, છતાં પણ એમને વગાડ્યું છે. અને ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર એવું કહે છે કે અમે બંધારણ નથી તોડ્યું, પણ છતાં પણ તેમને અત્યારે જે આજની તારીખે 4 તારીખના રોજ ચાબડિયાની અંદર મિટિંગનું આયોજન હતું જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને વગર બોલાવે જ 1 વર્ષ માટે બહાર કાઢવામાં આવે. તો આ વિશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર શું કહે છે તમને વિડીયો બતાવવાનું છું. બાકી મિત્રો બંધારણ કર્યું તો બંધારણની અંદર રહેવું પણ પડે, પણ અત્યારે એ લોકો કહે છે કે અમે બંધારણ નથી તોડ્યું અને લોકો બીજા કહે છે કે બંધારણ તોડ્યું છે. જે બાબતે અત્યારે બહુ મોટો વિવાદ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે. તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને વિડીયો બતાવવાનું છું. બાકી મિત્રો ગબ્બર ઠાકોર કે જ્ઞાનીબેન ઠાકોર જે ગબ્બર ઠાકોરને 1 વર્ષ માટે બહાર કાઢવામાં આવ્યા છે આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી મિત્રો ગબ્બર ઠાકોરને જે મિટિંગ બુક કરી અને 1 વર્ષ માટે બહાર કાઢ્યા તેમાં બોલાવવામાં પણ નથી આવ્યા. આ વિશે તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ કરજો. બાકી જ્ઞાનીબેન ઠાકોર દિલ્હીથી લાઈવ થઈ વિડીયો કોલના માધ્યમથી કે કોલના માધ્યમથી તેમને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને શું કહ્યું છે, અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે જેમને 1 વર્ષ માટે બહાર કાઢવામાં આવ્યા છે એ વિશે એમને શું કહ્યું છે વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ અવશ્ય કરજો. બાકી તમે અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર શું બોલ્યા છે તે વિડીયો જુઓ, અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું, અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો. એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ